ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં. સ્વાગત છે તમારું અવધ ફેમિલીમાં. આપણે આવી ગયા દુકાને. આજનો દિવસ કંઈક બસનું કામ ને એવું કંઈક છે નોર્મલ, અને આપણે બધું સાફ સફાઈ કરીને ક્લીન કરી નાખ્યું, વ્યવસ્થિત થઈ ગયા, ફ્રી થઈ ગયા. બાકી કામ ચાલુ છે. મારા પટેલે મથે છે ઝાપટિયાવાળી. વાતાવરણ કંઈક આજનું એકદમ ફૂલ ઠંડી. બાકી આજ હવે શું કરીએ બતાવું તમને. આજે એક શોર્ટ્સ વિડીયો બનાવવાનો છે. આપણો માલ બધો આવ્યો તો નવો ગોઠવાઈ ગયો છે કમ્પ્લીટ. તો આજનો એક શોર્ટ્સ વિડીયો બનાવી નાખીએ. પહેલાં આવતા વેત પેલું કામ એ દેવાપતિ કરીને નવરા થઈ ગયા. બાકી જોઈએ હવે શોર્ટ્સ વિડીયો બતાવું તમને, કઈ ડિઝાઇન બનાવીએ છીએ કઈ નહીં એ બતાવું. આજ કંઈક અલગ બનાવીએ, જોઈએ ગોતીએ પહેલાં કેવી ડિઝાઇન બનાવીએ. આપણી પાસે બે ડિઝાઇન છે, એક ઈગલ છે, એક માઇકલ જેક્સન છે. હવે આમાંથી ક્યુ બનાવવું એ હવે આપણે કન્ફ્યુઝન છે કે ક્યુ બનાવવું. મને તો ઈગલની ઈચ્છા છે કે માઇકલ જેક્સન બનાવીએ. જોયા ચાલો જે બનશે એ શોર્ટ્સ વિડીયોમાં તમને મળી જાય જોવા. શોર્ટ્સ વિડીયો જોતા રહેજો, લાઇક કરતા રહેજો, કમેન્ટ કરતા રહેજો, અને આપણા લોંગ વિડીયોમાં પણ કમેન્ટો કરતા રહેજો, જેથી કરીને ખબર પડે આપણને હું કરીએ આપણે નવીન. એવું કંઈ ડિઝાઇન મગજમાં આવતી હોય તો એ પણ વોટ્સઅપ કરજો, એટલે આપણે એ પણ બનાવીએ. તો બનાવવા અને શોર્ટ્સ વિડીયોમાં મૂકું, શોર્ટ્સ વિડીયો જોઈ લેજો. વિડીયોમાં જે આપણે બનાવો તો વિડીયો એ કમ્પ્લીટ થઈ ગયો છે. કઈ ટાઈપનો બનાવ્યો છે બતાવું તમને. માઇકલ જેક્સન જે આપણા નાનપણમાં આપણે બધા હતા ત્યારે બધાને ગમતા માઇકલ જેક્સનના ડાન્સને આમ તેમ. હવે એ આજ આડો આવ્યો તો એનો ડી બનાવ્યો છે, જો કેવો લાગે. એક નંબર. તો આજ કંઈક આવું નવું કંઈક કર્યું છે, જોઈએ જોજો. શોર્ટ્સ વિડીયોમાં બહુ મસ્ત વિડીયો બનાવ્યો છે આપણે. અને બાકી આજનું કામ ચાલુ કરીએ. શું કરવાનું છે બધું હવે કટિંગ ચાલુ કરીએ, જે આપણે કરવાનું હોય રેગ્યુલર સવારે ઉઠીને સાંજ સુધી. તો કામ કરતા હતા ને આપણે કામ એવું છે હળદનું, હર્ષદભાઈનું કામ છે એ આપણે બનાવવાનું છે. એમાં લખવાનું છે નામ. એ પતાવીને પછી મળીએ. આપણા મિત્રો આવ્યા છે, અજયભાઈ. બોલો ને શેઠ. તો આપણા ભૂપેન્દ્ર સાહેબ આવી ગયા છે વિસાવદરમાં આજ. તો એનું હેલિકોપ્ટર હતું. ક્યાં આવે છે, શું આવે છે, કાંઈ આઈડિયા નથી, બટ આવ્યા છે એ ખબર છે. રોડ રસ્તા નવા બની ગયા એટલે આઈડિયા આવ્યા કે સાહેબ આવે છે. જોઈએ હવે શું પ્રોગ્રામ છે સાહેબનો. આજ કંઈ રેલી વેલી છે કે હું છે કંઈ ખબર નહીં, જોઈ લઈએ. બાકી સાહેબ આવ્યા છે, હેલિકોપ્ટર નીકળ્યું હમણાં. એ અમારા અહીંયા હેલિપેડ છે, અહીંયા ઉતરશે. આ તો ટ્રાફિક અમારા ગામમાં જામ છે એકદમ, બધા રસ્તા બંધ છે. હવે જોઈએ સાહેબ ક્યાં આવે છે, શું છે. તો આપણા ક્લાયન્ટ આવ્યા છે, એમાં લખવાનું છે દીક્ષિત, રક્ષિત, તન્વી, આવા બધા નામ લખવાના છે. એ આપણે કટિંગ કરી લીધા છે. આ ફોટ પણ લગાડવાના છે, અને આ એ નામ કટિંગ થઈ ગયા છે. હવે રેડ કલરમાં લેવાના છે. બીજા જે નોર્મલ નામ છે એ અમુક અક્ષર નહીં, જેમ કે બંસી અને એક આહિરનો અ, એ બે વસ્તુ આપણે રેડ કલરમાં લઈ લઈ. રેડ કલરમાં લીધા પછી એ વસ્તુ આની ઉપર પેસ્ટ કરવાની થાય, અને આહિરનો અ આની ઉપર આવશે. બાકી એક ડિઝાઇન આ હાલે છે બાજની, એ તો શોર્ટ્સ વિડીયો માટે આપણે કટિંગ કરી છે. બાકી આ બે વસ્તુ આમાં લગાડવાની છે. જોઈએ હમણાં લગાવીને બતાવું કેવી લાગે કેવી નહીં. વ્હાઇટ કલરનું નામ એ આની ઉપર આ એનું બેકગ્રાઉન્ડ છે. બાકી આ બંસી છે અને બંસીનું બેકગ્રાઉન્ડ આ છે. આ બે વસ્તુ આમાં ચોંટી જશે. આ વસ્તુ આની ઉપર ચોંટશે અને આ વસ્તુ આની ઉપર ચોંટશે. બતાવું તમને કઈ રીતની બનશે. તો આ બધા નામ ક્લિયર. આની વ્હાઇટ બોર્ડર આવી ગઈ, આમાં વ્હાઇટ પહેલો અક્ષર આવી ગયો, આની રેડ બોર્ડર આવી ગઈ. હવે આ બધા નામ આપણે ચોંટાડવાના છે આમાં. આહિર, દીક્ષિત, તન્વી અને રક્ષિત. તો આ કામ ક્લિયર કરી નાખું. ચલો બીજું કામ વરસ ગયા પાછા. બેન આવી ગયા દુકાને.
હા કાકા શું ખા છો? ફ્યુઝ ફ્યુઝ એટલે ચોકલેટ. એ કેવી આવે? તો છોકરાઓ આવી ગયા છે, હમણાં એને ટ્યુશનમાં મૂકી આવ્યા, પછી પાછા કામે વળાઈ ગયા. છોકરાઓ ટ્યુશનમાં જવું ને એટલે ટ્યુશનમાં જઈને છોકરાઓ પછી કંઈક બ્લોગ બનાવીએ કાં પાછા. તો આજે શું કર્યું સ્કૂલે? તો ભાઈઓ જમીન આવી ગયા અને આપણે આવી ગયું બસનું કામ. તો બસ લેવડાવી લઈ પેલા ભાઈને. ઉભા રહે આવા દે થોડીક. બસ રાખી દીધી છે. હવે આપણે કરવાનું છે એનું કટિંગ કરી લઈએ. કટિંગ કરીને પછી એનું કામ ક્લિયર કરી નાખીએ અને પછી તો જે બસ આવી તેનું કામ ક્લિયર કરી નાખ્યું. રવિભાઈ કેવું થયું કામ? અરે જોરદાર, કઈ ઘટે નહીં. પછી આ ઉપર લખાઈ ગયું માતૃકૃપા. કાલના બ્લોગમાં તમે જોયું, પ્રમદીના બ્લોગમાં આમાં આપણે પટ્ટા માર્યા હતા. ઉપર માતૃકૃપા લખી નાખ્યું. જય મામાદેવ, લાભ શુભ. પછી શ્રી શિવાય નમસ્તુભ્યમ, આઈ લવ કાનુ. આ કાનો ફેમસ થઈ ગયો છે આપણો. પછી અહીંયા અંદર થોડું ઘણું કામ કરેલું છે. તો કામ કેવું લાગ્યું કેવું નહીં કમેન્ટમાં બતાવજો. તો ફાઇનલી આપણે આવી ગયા ઘરે. ચાલુ કર્યું તારક મહેતા. કોના ઘરે આખો દિવસ તારક મહેતા આવે કમેન્ટ કરજો. અમારે તો આખો દિવસ હાલે જ. અમારા બેનને આજ તો કંઈક મજા જવું. ક્યાં ગયો? તો આજ બેનનું કંઈક દાંતમાં તકલીફ છે. તો અમારા બેન આજ અરર. તો એક વસ્તુ બતાવું જે આપણે બનાવડાવી છે મતલબ. આ વસ્તુ નામ કેવું લાગે કમેન્ટમાં બતાવજો. અને આમાં હજી એક વસ્તુ થાય, ખનક કરતો આવો કેવી લાગે કમેન્ટમાં બતાવજો. આ વસ્તુ આપણી ઘરે મારેલી છે. બંધ કરતો દીકરા. અરે વાહ, આવું કંઈક છે ખનક લખેલું. બાકી આ અમારા મિત્રની કારીગરી છે અને આ કારીગરી આપણી છે. આ વસ્તુ કેવી લાગી કમેન્ટમાં બતાવજો. એક નંબર વસ્તુ છે. આપણે ઘણી જગ્યાએ આ વસ્તુ બનાવી છે. આ અમારી ખનકબેનના ફોટા છે. અરે વાહ. ચો પછી આ અમારા ખનકબેનનું ટેબલ. બાકી આખો બ્લોક સાઈડમાં. તો આજ તો કાંઈ ખાસ હતું નહીં, જેવું હતું એવું બતાવ્યું. બાકી હાલે છે અમારે જેઠાલાલ. અને આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો. લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાકી શેર કરજો. મળીએ કાલના બ્લોગમાં. ગુડ નાઇટ, જય સિયારામ.